જય દ્વારકાધીશ. નમસ્કાર. હું મનીષા આહિર, હોસ્પિટલ કમિટી ચેરમેન. વાત કરવી છે શિક્ષણની, કારણ કે બાળકના ઘડતરનો જો પાયો હોય તો તે શિક્ષણ. પણ આજે હું વાત કરી રહી છું ધોરણ 12 સાયન્સ બી ગ્રુપમાં ભણતા પહેલી વખત વિદ્યાર્થીઓ જે નીટની એક્ઝામ આપતા હોય છે અને એમાં સારા માર્ક્સ ના આવતા હોય તો તે રીનીટ પણ કરતા હોય છે. ત્યારે મને કહેતા ગર્વ થાય છે કે રીનીટની ખૂબ સુંદર તૈયારી કરાવતા અને શ્રેષ્ઠ પરિણામ આપતું એકેડમી એટલે હેલિયોસ નીટ એકેડમી આ પુણા વિસ્તારમાં છે અને છેલ્લા 2 વર્ષથી નંબર 1 પરિણામ સાથે વિદ્યાર્થીઓને ઊંચાઈ પર લઈ જઈ રહ્યા છે. ત્યારે અહીં હું ખાસ વાલીઓને એક અપીલ પણ કરું છું અને એક આહવાન પણ કરું છું, કારણ કે આ એકેડમીના સંચાલકોને ખૂબ નજીકથી ઓળખું છું અને અવારનવાર આ એકેડમીની હું મુલાકાત પણ લેતી હોઉં છું. ત્યારે મેં ખાસ જોયું છે કે આ સ્ટાફ અને સંચાલક બાળકોના પરિણામ, એની કાળજી અને શિક્ષણની વિશેષ કાળજી લે છે. એટલા માટે આ હેલિયોસ નીટ એકેડમી બધાથી અલગ તરી આવે છે અને એક સારું પરિણામ આપવા માટેની એક અલગ ઓળખ ઊભી કરી છે. ત્યારે આપના વિદ્યાર્થીઓને આ એકેડમીની ચોક્કસ મુલાકાત લો અને જરૂર આ એકેડમીમાં અભ્યાસ કરાવો. મને ખાતરી છે કે સારું શિક્ષણ પણ મળશે, સારું ઘડતર અને સારું સંસ્કાર પણ મળશે. એટલે આપ વાલીઓને હું ફરી વિનંતી કરું છું, ફરી હેલિયોસ નીટ એકેડમીના સંચાલકોને આવું સુંદર પરિણામ આપવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ પણ પાઠવું છું. જય દ્વારકાધીશ.